અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી। મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે એક ખેડૂતની મગફળી લેવાઈ। 5 ખેડૂતોને કરાયેલા મેસેજમાં એક ખેડૂત હાજર રહ્યો હતો। આવતીકાલ માટે 30થી વધુ મેસેજ કરવામાં આવ્યા છે। બાયોમેટ્રિક પદ્ધતિથી ખરીદીની શરૂઆત કરવામાં આવી। 7 દિવસમાં ખેડૂતોને પેમેન્ટ થાય તેવી તૈયારી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આજથી મગફળીની ખરીદીનો આપણે શુભારંભ કર્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 3 કેન્દ્રો આજથી પ્રારંભિત થયા છે અને અરવલ્લી જિલ્લામાં પણ આજે 3 કેન્દ્રો પ્રારંભિત થયા છે। આ ખરીદીની પ્રક્રિયા માટેની તમામ વ્યવસ્થા બારદાન, QR સ્ટીકર, POS મશીન જેટલી પણ વ્યવસ્થા જોઈએ છે ખેડૂતોના અન્વયે પૂરેપૂરી વ્યવસ્થા પહેલેથી જ કરેલી છે। મોડાસામાં આપણે એક સેન્ટરની શરૂઆત થઈ છે। ખેડૂતોના જરૂરિયાતને પ્રાધાન્ય આપી બીજા સેન્ટરની શરૂઆત કરીશું। એવી રીતે અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર, બાયડ, મોડાસા અને ધનસુરા તમામ જગ્યાએ જરૂરિયાત પ્રમાણે 1થી લઈ અને 2 કેન્દ્રો સુધીની વ્યવસ્થા કરવાની છે। સરકારશ્રીએ આ વખતે ખેડૂતને તકલીફ ન થાય, કારણ કે આપણે બધા સમજી રહ્યા છીએ કે ભાઈ વરસાદ પડવાના લીધે જે પણ પ્રશ્નો થયા છે આ પ્રશ્નોમાં ખેડૂતને વધુ તકલીફ ન પડે એ રીતે ખરીદી સુચારુ રૂપે ચાલે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપેલી છે। વધુમાં એક ખાસ મેસેજ હું દરેક ખેડૂતોને આપવા માગું છું કે આ વખતે આ જણસીની ખરીદી આધાર ઓથેન્ટિકેટ કરીને જ કરવામાં આવશે। એટલે તમામ ખેડૂતોને પોતાના આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય એનાથી જે નોંધણી થયેલી છે એનો બાયોમેટ્રિકથી ખરીદી કરવાની છે, તો તમામ સહકાર આપશો।